Welcome to Fact of India Times, my newspaper as well as Fact of India Times .online, my digital news channel. આજે આ સ્ટુડિયોની અંદર આપણી વચ્ચે લાલીબેન કિન્નર એ અહીંયા આવ્યા છે. તો એમની સાથે જે ઘટના ઘટી છે એના વિશે આપણે જાણીશું. તો લાલીબેન નમસ્કાર. નમસ્કાર. તો ફેક્ટ ઓફ ઇન્ડિયા ના એડિટર અને ઓનર આપના તરફથી જાણવા માંગે છે કે તમે કૃપા કરીને જણાવો કે તમે કયા પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવી, તો ક્યારે નોંધાવી અને એની અંદર તમને પોલીસનો સહકાર મળ્યો એ આપ જણાવજો. નમસ્તે. પેલા નીચ ચેનલવાળા બેનને નમસ્તે, ધન્યવાદ. હું કાલે ઉચ્છલ પોલીસ સ્ટેશન ગયેલી, તાપી જિલ્લા, હે ને, તાપી જિલ્લા ઉચ્છલ પોલીસ સ્ટેશન. તો પોલીસ વાળાએ મારી અરજી લીધી, બધું કર્યું. તો પોલીસ પ્રશાસને એમ કીધું કે આ જે મારું એફઆઈઆર જો આપી છે, કાગળ આપી છે મેં તમને, તો એની ઉપર પૂરી જાણ થવી જોઈએ કે આ મામલો છે ને બહુ ગંભીર મામલો છે. કે સામે આજે એક વસ્તુ છે તમે નીચ ચેનલ ઉપર મને લીધી છે, બરોબર? તો અમારા કિન્નર સમાજની અંદર જવાના, ગુજરાતની આખા હિન્દુસ્તાનની અંદર મારા વિડીયો બહુ અપલોડ થાય અને સમર્થનનો સાથ દેવો એટલે અમારું કામ છે, બરોબર? કે કોઈ જગ્યાએ જાય, ગુજરાતમાં કોઈ જગ્યા, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં કદાચ કોઈ કિન્નરની સમાજની અંદર મારે વિડીયો અપલોડ સમાજની અંદર ચાલે છે, વોટ્સઅપ ગ્રુપ, ફેસબુક લાઈવ, યુટ્યુબ ચેનલ પર મારો વિડીયો, કે સમાજની અંદર સમર્થન એટલે બહુ મોટી વાત કહેવાય, બરાબર છે? તો સમર્થન મેં આપ્યું છે કિન્નર સમાજની અંદર. રાજસ્થાન, મધ્યપ્રદેશ, દિલ્હી, હૈદરાબાદ, કલકત્તા, બેંગ્લોર, ઉડીસા, ગમે ત્યાં તો મારો વિડીયો અપલોડ બહુ થાય છે. તો અમારો કાલે જે મેં એફઆઈઆર ટચ કરાવી 13 તારીખ ડિસેમ્બર મહિનો, 12મો મહિનો, બરોબર, 2025. કાલે 13 તારીખ હતો, શનિવાર. પોલીસ પ્રશાસને એમ કીધું જે હિરલ માસી છે એ અહીંની નથી, ઊંઝાની છે. એટલે આપની સાથે જે ઘટના ઘટી છે એના વિશે ટૂંકમાં આપ જે વ્યુઅર્સ છે એને આપણે કહી શકશો પ્રેક્ષકો? હા, કહી શકશું. તો હિરલ માસી છે ને મને બહુ દબાણ આવ્યું છે. એ રહેશે ઊંઝા, મહેસાણા જોડે. એ હિરલ કિન્નર છે. બીજા કોઈ કિન્નરે મને ફોન નહીં કર્યો. ફોન ઉપર એટલી ગાળાગાળી કરી છે મારી જોડે, હદ પૂછવાની, કે તું કિન્નર સમાજની અંદર લૂંટફાટ કરીને આવ્યો છે અને તારા કિન્નર સમાજની અંદર જે મારપીટાઈ કરી છે. તો હિરલ માસીને એટલું કહું, તમે જે બયાન આપ્યું છે મને ફોન ઉપર, એ બધું બયાન છે ને પોલીસ સ્ટેશને હાજર કરો, બરોબર? કે આવી રીતે કોઈને અપમાન ના કરી શકાય, કોઈ કિન્નર સમાજને, કોઈ બી ઇન્સાનિયતને. જો ઇન્સાનિયત છે કિન્નર સમાજ, એ ઇન્સાનિયત સમજી જાય કે મારા વિડીયો ઉપર તો બહુ સમર્થન આલું છું કિન્નર સમાજને. કિન્નર સમાજને બી કહું છું કે હિરલ માસીએ જે કર્યું છે એ ખોટું કર્યું છે, બરોબર છે? અને હિરલ માસીએ મને એટલી ફોન ઉપર એટલી બેઇજ્જતી કરી છે મારી, બહુ બેઇજ્જતી કરી નાખી છે ફોન ઉપર, કે તું લૂંટફાટ કરે છે, તું ગુંડારાજ કરે છે, કેટલું મારું બધું અપમાન કરી નાખ્યું છે. આ બાબતની અંદર તમારી આ પહેલી જ વાર થયું કે આગળ પણ આપની સાથે આ થયું હતું? ના, આ હિરલ માસીને છે ને પોલીસ સ્ટેશન હાજર થવું જ પડશે. આ પહેલી વાર થયું? હા. ગુજરાતમાં કોઈ પણ છેડે કોઈ કિન્નર સમાજ મારું નામ નહીં લેતા. કિન્નર સમાજ નહીં કહું છું. આ હાથ ક્યાંથી લાગે છે કે એકબીજા ચોપડા ખોલવાથી આગ લાગે છે. કેવું આજો કિન્નર સમાજને ભલે મારી પર ગમે તે કર્યું, આ કિન્નર સમાજની અંદર સાથે છું અને સાથે મળું છું, બરોબર છે? એટલે હિરલ માસી જે કર્યું છે ખોટું કર્યું છે. હિરલ કિન્નર નામ છે એનું ઊંઝા, બરોબર? અને આ બાબતની અંદર આપની સાથે આગળ નથી થયું, બરાબર? એટલે આપ આરોપીને ઓળખો છો? હા, ફોટો લીધી છે મારી જોડે, ફોટો બી કાલ ખેંચી લીધો છે મેં, બરોબર છે? પોલીસ પ્રશાસને, પોલીસ વાળાએ મને ધન્યવાદ કરી, કાગળ બી લીધું, મારું બધું લીધું, કે એને મને બોલાવી, પોલીસ સ્ટેશને ફોન બી કર્યો કે તમારે પોલીસ સ્ટેશન આવવું પડશે, બરોબર છે? તો છતાં મારે કદાચ નીકળવાનું હોય ગુજરાતમાં ગમે ત્યાં, ચોખ્ખી ધમકી આલી છે કે હાથ પગ તોડી નાખીશું, મારી નાખીશ તને. એટલે ધમકી
ખોટી બહેન સહન ના થાય અમને. સાચી વાત બરોબર છે. હા હા, એ હિરણવાસી જો બયાન હોય મારું જે કરેલું એ બયાન પોલીસ સ્ટેશનમાં હાલે. હા મારા ઉપર જો હુમલો કર્યો, કોને મારા કિન્નર સમાજે મારા ઉપર માર્યો તોડ્યો, મેં લૂંટફાટ કરી, કે 2 નંબરનો ધંધો કર્યો, તો હિરણવાસી કિન્નર ઊંઝા હિરણવાસી કિન્નર પોલીસ સ્ટેશને બયાન હાજર કરે. બસ હાથ જોડી ગુજારિશ છે. બરોબર. એટલે આ તમારો જે દુઃખદ અનુભવ છે, હા. બરાબર, એ તમે આજે મીડિયા આગળ તમે પોતાએ રજૂ કર્યો છે. હા. તો ખરેખર તમારો આભાર માનું છું અને આશા રાખીએ છીએ કે તંત્ર તમને ન્યાય આપે. હા. બરાબર, એટલે તમારી સાથે જે અન્યાય થયો છે એની અંદર તમને આ મામલે યોગ્ય પગલાં લેવામાં આવે અને આપને જલ્દી ન્યાય મળે એવું ફેક્ટ ઓફ ઇન્ડિયા ટાઈમ્સ અને જરા અમારે ફેક્ટ ઓફ ઇન્ડિયા પર તમે મને લીધી છે. મારા ગુજરાત સરકારને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને નમસ્તે, હર્ષદ સંઘવી સાહેબને નમસ્તે, મારી ગુજરાત સરકાર લોકસભા વિધાનસભા સાહેબને નમસ્તે, અને હું જ્યાં રહું છું ઉચ્છલ તાલુકા નિઝર તાલુકા મારા મંત્રી સાહેબને બી બહુ બહુ નમસ્તે. આ મારું ધ્યાન રાખી કે આજ કિન્નર જો સબૂત હાજર નહીં કરે તો કાલ કિન્નર બીજો આ સબૂત મારા ઉપર બનાવ થશે. કહેવાનો મતલબ આજે હિરણવાસી મારું સબૂત હાજર નહીં કરે, આ લૂંટફાટનું, કોને મારા ઉપર કિન્નર સમાજે હુમલો કર્યો, કોને મને માર્યો, કોને, એ બધું સબૂત હાજર કરો પોલીસ સ્ટેશન. બસ. હા, તો આશા રાખીએ આપણે કે લાલી કિન્નર બેનને આ વ્યવસ્થિત રીતે ન્યાય મળે અને જે ઊંઝાના કિન્નર જે છે એમને જે હેરાનગતિ છે, જે અપશબ્દો બોલવામાં આવ્યા છે એમને, તો એને માટે યોગ્ય તંત્ર પગલાં લે એની આશા છે. અને ગુજરાત કિન્નર સમાજને કહું છું, આવા લોકોને જરા દિમાગ ચલાવો, શિક્ષા આલો કે કોઈનું ઉપર અપમાન ના કરાય. આ બીજા ચોપડો ખોલે છે ને ગુજરાતની અંદર નહીં, કઈ જગ્યાએ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, હૈદરાબાદ, દિલ્હી, આ ચોપડા ખોલવામાંથી અમારા કિન્નર સમાજમાં આગ લાગે છે. ધન્યવાદ. થેન્ક યુ.